لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. عزاداران مظلوم امام حسین علیہ الصلوۃ والسلام હિજરી સન 1436 માં એ તૌફીકાત નસીબ થઈ કે મુજ હકીર આપની સેવામાં આશુરાથી મળતા અમુક દર્શ વિશે આપની સમક્ષ વાતચીત કરી કે જેમાં પહેલી મુહર્રમથી અલગ અલગ દર્શ ઉપર આપણે વાત કરતા રહ્યા. અગર ખુલાસાના રૂપે એ બધા દર્શનું ચિત્ર આપની સમક્ષ રજૂ કરું તો આ પ્રમાણે હતું કે આશુરાથી આપણને એક દર્શ મળે છે કે મોકાથી ફાયદો ઉઠાવવો. મોકો જિંદગીમાં અવારનવાર નથી મળતો, તો જ્યારે પણ ગમે તે વસ્તુનો, ઇબાદતનો, ઇતાઅતનો, અલ્લાહથી નજદીક થવાનો મોકો નસીબ થાય એ મોકાને હાથમાંથી ના જવા દે. તો આ એક દર્શ હતો મોકાનો. પછી આપણે ઇંતજાર વિશે વાત કરી હતી કે ઇમામે હુસૈન અલૈહિ સલામના સાથીઓ ઇંતજાર કરતા હતા, કૂફાવાસીઓ ઇંતજાર કરતા હતા, આપણે પણ ઇંતજાર કરીએ છીએ. તો એક આશુરા દર્શ આપે છે કે તમે ઇંતજાર કરો જમાનાના ઇમામનો, પણ ઇંતજાર કૂફીઓ જેવો ના હોવો જોઈએ, બલકે ઇંતજાર પ્યોર. પછી આપણે વાત કરી ઇમામે હુસૈન અલૈહિ સલામના વાકયાથી, આશુરાથી, કે આશુરા આપણને ઇજ્જત શીખવાડે છે. ઇજ્જત અને જિલ્લત વિશે વાત કરી કે ઇમામે હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે હૈહાત મિન અઝિલ્લા, કે અમારાથી જિલ્લત બહુ દૂર છે. એના ઉપર આપણે લગભગ 3 મજલિસ ઉપર વાત કરી. જિલ્લત કોને કહેવાય, જિલ્લતથી આપણે કેવી રીતે દૂરી ઇખ્તિયાર કરવી, ઇજ્જતને કેવી રીતે હાસિલ કરવી, અને ઇજ્જતમાં પણ ખાસ કરીને જે ઇજ્જત ઇન્સાનની હોય છે એ જબાનની પાછળ હોય છે. તો આપણે લગભગ આ જબાન વિશે 12 વસ્તુ બયાન કરી હતી કે ઇન્સાને કઈ વસ્તુ ક્યારે બોલવી જોઈએ. આ 5 મજલિસનો વાત કરતા આપણે આગળ વધ્યા કે આશુરા આપણને શીખાડે છે કે આપણે ડરપોક ના હોઈએ. જે ઇન્સાન ડરપોક હોય છે એ આશુરના મેદાનમાં નથી આવી શકતો. તો ડર કેવી રીતે આવે છે, કોનો ડર હોવો જોઈએ? અમુક ડર છે કે જે કરબલા કબૂલ નથી કરતો, પણ અમુક ડર જે છે, ખૌફે ખુદા છે, એ ઇન્સાનને આ મેદાનમાં બહુ આગળ લઈ જાય છે. તો ઇન્સાનની જિંદગીમાં ડર હોવો જોઈએ કે એ ડરથી ઇન્સાન ઇમામે હુસૈન અલૈહિ સલામનો અંસાર બની શકે છે. પછી આપણે વાત કરી શુજાઅત, ખૌફે ખુદા છે, આપણને અલ્લાહનો ડર છે. પછી આપણે વાત કરી તો હવે આપણામાં શુજાઅત હોવી જોઈએ, બહાદુરી હોવી જોઈએ. જ્યારે ખુદાથી ડરી લીધું પછી કોઈથી ડરવાની જરૂર નથી. તો આ શુજાઅત વિશે પણ આપણે વાત કરી ચૂક્યા.
અને પછી વાત કરતા હતા આપણે ઇન્સાનની જિમ્મેદારી. દરેક ઇન્સાન આ દુનિયામાં જિમ્મેદાર છે. દરેક માટે કંઈક ને કંઈક રિસ્પોન્સિબિલિટી છે. અને પછી આપણે આશુરના દિવસે, શબે આશુરના, આપણે એક મૌઝૂની શરૂઆત કરી હતી કે આશુરા આપણને ઇન્સાનિયત શીખવાડે છે. વચમાં કોઈ વાત રહી ગઈ હોય તો યાદ નથી, પણ લગભગ આ વિષયો ઉપર આપણે રોશની નાખવામાં કામયાબી મેળવી શક્યા. ઇન્સાનિયત વિશે આપણી વાત શરૂ હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં ઇન્સાનિયતને જીવતી કરવા ચાહે છે. જ્યારે અસગર વિશે, અસગર માટે પાણી માંગે છે તો ઇમામ હુસૈન આખરી વખતમાં ઈ કહે છે કે શું તમારામાંથી કોઈ ઇન્સાન નથી? અગર ઇન્સાનિયત બાકી હોય તો આ અસગરને પાણી પીવડાવો. અથવા તો ઇમામ ફરમાવે છે કે તમે તમારી જિંદગીમાં આઝાદ બનો. કૂનુ અહરારન ફી દુનિયાકુમ, કે તમે તમારી જિંદગીમાં લા અકલ, આઝાદ ફિકરના તો બનો. એમ ના હોય કે આ દુનિયાના ગુલામ થઈ, દુનિયાના એસ્ક્લાવ થઈ, દુનિયાની મોહબ્બતની પાછળ ગેલા થઈ, આ અબ્દ દુનિયા થઈ જાઓ. નહીં, આ અબ્દુલ્લાહ બનવું સારું છે, અબીદ દુનિયા બનવું સારું નથી. હવે એક ઇન્સાને પોતાના જિંદગીમાં ઇન્સાનિયતને ઉજાગર કરવી હોય તો એમાં 3 વસ્તુની જરૂર પડે. એમાં ઇન્સાને પહેલી વસ્તુ એ જરૂર પડે કે એનો સંબંધ અલ્લાહ સાથે મજબૂત હોય. અગર ઇન્સાન જિંદગી જીવે છે, પોતાના ખાવા પીવાની વ્યવસ્થા કરે છે, કપડા પહેરવા ઓઢવા અને રહેવાની વ્યવસ્થા કરે છે, બાલ બચ્ચા પેદા કરે છે, તો એ તો બધું હૈવાન પણ કરે છે. નહીં, આપણી પાસે ખુદાવંદી આલમે એક આપણને જે વસ્તુ આપી છે એનું નામ અક્લ છે. આ અક્લ આપી છે કે જે આપણને અલ્લાહની ઇબાદત તરફ આગળ વધારે છે. તો અગર આપણી પાસે અક્લ છે, અલ અક્લો મા ઉબિદ બિહિ રહેમાન, અક્લ ઈ વસ્તુનું નામ છે કે જે અલ્લાહની ઇબાદત તરફ આગળ વધારે. તો ઇન્સાનિયતનો પહેલો ભાગ ઈ છે કે ઇન્સાનનો સંબંધ અલ્લાહ સાથે મજબૂત હોવો જોઈએ. હવે ઘણી વખત એક ઇન્સાનને ખબર ના હોય કે મારો ખુદા કોણ છે, તો એને સમજાવવાની જરૂર પડે કે જો તારો ખુદા આ છે. પણ નહીં, એક વખત ઇન્સાન બધું જાણવા છતાં એ ઇન્સાન ગફલતમાં હોય, તો જે ઇન્સાન ખબર ના હોય એને શીખાડવું પડે. પણ જે ઇન્સાનને ખબર હોય તો એને ટકોર કરવી પડે, તઝક્કુર આપવો પડે કે જેથી એ ગફલતમાંથી ઉઠી જાય. ઘણા એવા વાક્યા છે આપણી પાસે કે એ જિંદગીમાં એની સામે કઈક હિદાયત આવે છે અને એ ઇન્સાન ઉઠી જાય છે. પણ આપણે ઘણી વખત એટલી હિદાયત આપણને મળવા છતાં, ખબર હોવા છતાં, જાણવા છતાં આપણે હજી ગફલતની નિંદરમાં પડેલા છે. માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં વિચાર કરીએ કે મારો સંબંધ, મારો રિલેશન અલ્લાહ સાથે કેવો છે. એક ચોર એક માણસના ઘરે જાય છે. હવે એ માણસ કોઈ સામાન્ય માણસ નહીં હતો, આરિફ હતો. આરિફ કોને કહેવાય? કે જે ઇરફાન, અલ્લાહ પ્રત્યે બહુ વિશ્વાસ રાખતો હોય અથવા તો ઇબાદતમાં બહુ વધારે આગળ હોય, અલ્લાહ સાથેનો રિલેશન બહુ મજબૂત હોય, એવાને આરિફ કહીએ છીએ કે જાણકાર, આપણે મારિફતમાં આગળ છે. હવે એ બિચારો આરિફ, ઇબાદત ગુજાર, મારિફત વાળો બંદો અલ્લાહની ઇબાદતમાં મશરૂફ હતો. અંધારામાં પોતાના ઘરના ખૂણામાં બેસીને ઇબાદત કરે છે. એવામાં એક કોઈ ચોર એના ઘરમાં દાખલ થાય છે. આરિફ ઇબાદત કરતા કરતા ખબર પડે છે કે કોઈ મારા ઘરમાં દાખલ થયું છે, ચોરી કરવા માટે આવ્યું છે. આ ઇબાદતમાં મશરૂફ કે ચાલો હું જોઉં કે આ ચોર કેટલું ગોતે છે, શું ભેગું કરે છે. આ ચોરે શામરો ખોલ્યો,
બધા વાસણો ઊંચા કર્યા, તેજુરી તપાસી, કબાટ તપાસ્યા, પણ કઈ હાથમાં આવ્યો નહીં. ગાડલા ઊંચા કર્યા ને બધું કર્યું. આ આરીફ જાગે છે, એ ચોર ને ખબર નહીં કે આ ઇબાદતમાં અહીંયા માણસ મસરૂફ છે. હવે જયારે ચોર ને કઈ મળ્યું નહીં એટલે થાકીને બેઠો કે આ ઘરમાં કઈ નથી, એક રાલ નથી, અજબ કહેવાય. પછી માણસ ઉભો થાય છે. આરીફ આ ચોર બેઠો હોય ને પાછળથી વાસામાં હાથ રાખે છે કે ભાઈ તું કોણ છે? ચોર ચમકી ગયો કે આ તો પકડાઈ ગયા, એક તો કઈ મળ્યું નહીં અને ઉપરથી આ માણસે જાગી ગયો. તો કે તું જાગે છે? તો કે ના, તું આવ્યો ત્યારથી હું જાગતો હતો. શું છે? તો કે આવ્યો તો ચોરી કરવા, પણ મારા નસીબ ફૂટેલા કે તારા ઘરમાં આવ્યો, કે તું તો મારા કરતા બદતર છો. તો કે ના, એવું નથી, મારી પાસે છે પૈસા. તો કે મને તો ના મળ્યા, બદબખ્ત છું, મારે પૈસાની જરૂર છે એટલે ચોરી કરવા આવ્યો હતો, મારો ધંધો આ છે. તો કે એક કામ કર, તું ઉભો થા, જો ફલાણી આ ડોલ પડી છે, શું કહો ડોલ ને? શું કહો તમે? બાલદી. ડોલ ને તું લે, કુવામાં નાખ, પાણી કાઢ, વઝુ કર અને નમાઝે શબ પડી લે. પછી નમાઝે સુબ નો વખત પણ નજદીક છે. નમાઝે શબ પડ, નમાઝે સુબ પડ. જયારે નમાઝે સુબહથી ફારિગ થઈશ, હું તને 100 દિરહમ આપીશ. કેટલા? 100 દિરહમ, રૂપાના સિક્કા 100 આપીશ. તને તો કઈ આશા નથી મારા ઘરમાં મળે. તો કે મને 10 દિરહમ મળ્યા હોત તો હું ખુશાલ થઈ જાત. આ 100 ગણા? તો કે હા. 10 ગણા? તો કે હા. ઠીક છે. એ ચોર ઉભો થાય છે આરીફના ઘરે, કુવામાં બાલદી નાખે છે, ડોલ નાખે છે, પાણી કાઢે છે, વઝુ કરે છે, નમાઝ પઢે છે. નમાઝે શબ અદા કરી, નમાઝે સુબહ અદા કરી. આરીફ આવે છે એના પાસે, આલે 100 દિરહમ. તો કે નથી જોતા 100 દિરહમ. તે શું કર્યું કે આ ચોરી અને આ દુનિયાના માલ પ્રત્યે મારી મોહબ્બત ઉડી ગઈ. શું કર્યું તે? મને અત્યારે આ નમાઝમાં એટલો લુત્ફ આવ્યો કે જેની કોઈ સીમા નથી. શું કર્યું આરીફે? બસ ચોરને ઇબાદત ગુજાર બનાવી દીધો. શું કર્યું આ આરીફે? ફક્ત એટલું કામ કર્યું કે જે આ ચોર હતો એનો રિલેશન ખુદા સાથે બાંધી દીધો. અગર આપણો રિલેશન, આપણો સંબંધ અલ્લાહ સાથે બંધાઈ જાય તો પછી દુનિયાની મુસીબતો આવે અને જાય, આપણને ફરક પડવાનો નથી. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં શું ઇરશાદ ફરમાવે છે? લેકઈ લા તાસુ અલા મા ફાતકુમ વલા તફરહુ બિમા આતાકુમુલ્લાહ મિન ફضله. તમે શા માટે નારાજ થાઓ છો? તમારું કઈ માલ ચાલ્યો ગયો, મુસીબત આવી પડી, શા માટે નારાજ થાઓ છો? નારાજ ના થાઓ. જે તમારા હાથમાંથી ગયું આજે ગયું, આજે ના ગયું તો આવતીકાલે જવાનું જ હતું મોત વખતે. તો તમારા હાથમાંથી જે ચાલ્યું જાય છે એમાં તમે નારાજ ના થઈ જાઓ. અને જે વસ્તુ તમને મળી જાય, આજે મને 10,000 એરોનો ફાયદો થયો, માશાઅલ્લાહ, ખુશ થઈ જાય, ફૂલો ના સમાતો હોય. નહીં, ફાયદો નથી થયો. આ જસ્ટ તારા પાસે અમાનત આવી છે અને એક વખત ચાલી જશે. અત્યારે હું તમને એક સરસ મજાની 1 લાખ એરોની અમાનત આપું, આ રાખજો. બધા અલ્હમ્દુલિલ્લાહ નેક છે. શું તમે ખુશ થશો એ અમાનત ઉપર? ખુશ થશો? હું તમને કહીશ કે વાહ, આજે તો તમે લખપતિ થઈ ગયા, 1 લાખ એરો તમને મળ્યા. તો કે શું મળ્યા? સાચવવાના છે, કાલ પાછા દેવાના છે. એવી જ હાલત આ દુનિયાની છે. આપણી પાસેથી ચાલ્યું જાય, નારાજ ના થાય, મળી જાય, ખુશ ના થાય. કારણ કે જે આવ્યું છે એ જવાનું છે અને જે ચાલ્યું ગયું કાલ નહીં બદલે આજે ચાલ્યું ગયું. શું ફેર પડવાનો છે? મકસદ ઈ છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં ઇન્સાનિયતને ત્યારે ઉજાગર કરી શકશે જ્યારે એનો રિલેશન અલ્લાહ સાથે વધારે મજબૂત હોય. આ એક માલની વાત કરી, આપણે એક ફોર્સની વાત કરીએ, તાકાતની વાત કરીએ. ઘણા માણસોને પોતાની તાકાત ઉપર ફખર હોય છે, ઘમંડ હોય છે, પણ ધ્યાન રાખ કે આ તાકાત
અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ તને આપેલી છે, પછી એમાં ફખર ના કર. એમાં તારું રિલેશન અલ્લાહ સાથે કુપી નથી થઈ જતો ને, એ ધ્યાન રાખ. નજફના મુલ્લા હુસૈન કલ્લી એક વખત રોઝામાં જાય છે તો બધા માણસો ભાગાભાગી કરવા લાગ્યા. હવે મુલ્લા હુસૈન કોઈને પૂછે છે કે માણસો કેમ ભાગાભાગી કરે છે, તો કે આ નજફનો એક મોટો ચોર ગુંડો છે, ડાકુ છે, એ બધાને બહુ હેરાન કરતો હોય છે. ઈ આવ્યો છે, વેપારી પાસેથી પૈસા લે, દુકાનમાંથી પૈસા ચોરી જાય, બધાની સામે બધાને દબાવે, એવું બધું કરે છે, એટલે માણસો ડરીને ભાગે છે. મુલ્લા હુસૈન પોતાની જગ્યાએ ઉભા રહી ગયા, બલકે રસ્તામાં ઉભા રહ્યા. હવે બધા માણસો ભાગી ગયા અને આ મુલ્લા હુસૈન બિચારા ડોસા માણસ એકલા ઉભા રહ્યા. પેલો ગુંડો ડાકો આવે છે, આના સામે જોવે છે. આ મુલ્લાને કહે છે કે બાજુ ખસ ડોસા, શું અહીં મારા રસ્તામાં ઉભો છે? તું બધા ભાગે છે, તું નથી ભાગતો? તો કે બાળક તું કોણ છે? તો કે તું મને બાળક લખે છે? હું આ નજફનો સૌથી મોટો ડાકુ છું, ગુંડો છું, ચોર છું, મવાલી છું. તો કે તારું નામ શું છે? તો કે મારું નામ નથી સાંભળ્યું. આ બધા વેપારી મને ઓળખે છે, કોઈ એક વેપારી નથી કે જે મને ના ઓળખતું હોય. હું એવો ચોર છું. તો કે તારું નામ શું છે? તો કે મારું નામ અબ્દે ફર્રાર છે. ત્યારે મુલ્લા હુસૈન એને એક ચિંગારી આપે છે એના દિલમાં. ઇન્સાનની જબાનમાં ઘણી વખત તાસીર એવી હોય. આ તાસીર ક્યારે એવી થાય? જ્યારે અલ્લાહ સાથે રિલેશન મજબૂત હોય ત્યારે. ખુદાવંદી આલમ એવા માણસોની જબાનમાં તાસીર આપે છે. બાકી આગામુખી ગમે એટલા અહીં આશરા પડે, પોસિબલ અસર ના થતી હોય. કારણ કે એવો રિલેશન મારો ખુદા સાથે મજબૂત નથી. ખુદા તૌફીક આપે કે મારો રિલેશન અલ્લાહ સાથે મજબૂત થાય. પણ આ મુલ્લા હુસૈન એને કહે છે, આ ફરરતા મિન અલ્લાહ અમ મિન રસૂલે? તારું નામ અબ્દે ફર્રાર છે, એટલે કે ભાગતો બંદો. તો કે તું કોનાથી ભાગે છે? તારા ખુદાથી ભાગે છે કે તારા રસૂલથી ભાગે છે? એ માણસ જોતો રહી ગયો મુલ્લા સામે, વિચાર કરવા લાગ્યો કે મારું નામ અબ્દે ફર્રાર છે તો હું કોનાથી ભાગું છું? સર ઝુકાવે છે, ચાલ્યો જાય છે. થોડાક વખત પછી ખબર મળે છે કે ઈ અબ્દે ફર્રાર આ દુનિયાથી રૂખસત થયો. મુલ્લા હુસૈન ખુદ એના જનાઝામાં જાય છે. કે મુલ્લા, તમે એવા ચોરના જનાઝામાં જાશો? તો કે ઈ ચોર હતો, નજફમાં મારી સાથે મુલાકાત કરી તો મેં એનું રિલેશન ખુદા સાથે બાંધી દીધો. હવે ઈ ચોર નથી રહ્યો, બલકે અલ્લાહનો ખાસ બંદો થઈ ગયો, અલ્લાહનો વલી થઈ ગયો, અવલિયાઓમાંથી થઈ ગયો. તો વિચાર કરીએ, એક ચોર જ્યારે એનું રિલેશન અલ્લાહ સાથે બંધાઈ જાય છે તો પછી ચોર નથી રહેતો. એની ખોટી તાકાત જે છે એ પછી નીચે આવી જાય છે, જ્યાં ને ત્યાં ઉપયોગ નથી કરવા લાગતો. માટે આપણે જોઈએ, અગર આપણે વાકયાન ઇન્સાન છીએ તો આપણો રિલેશન અલ્લાહ સાથે મજબૂત હોવો જોઈએ. ભલે પછી આપણી પાસે ગમે એટલી દોલત હોય, ગમે એટલી તાકાત હોય કે ગમે એટલો ફોર્સ હોય. અલ્લામા મોહમ્મદ તકી મજલિસી રસ્તામાંથી પસાર થતા હતા. એનો સામાન આખો કાફલો લૂંટી લેવામાં આવ્યો. અમુલ્લા મોહમ્મદ તકીની કિતાબ પણ એમાં સાથે ચાલી ગઈ હતી. ચોર લોકો એ ચોર પાસે જાય છે અને કહે છે કે તમે આ બધું સામાન લૂંટી લીધો છે, મારી એક કિતાબ કે જે તમને કઈ કામ નથી લાગવાની મને પાછી આપી દો. તો કે ના, અમે લૂંટેલી વસ્તુ કોઈ પાછી આપતા નથી. તો કે તમારા શેફ સાથે હું વાત કરી શકું? તો કે હા, આવો. જો અમારો શેફ તમને આપી દે તો અમને કઈ વાંધો નથી, બાકી અમને દ્રોહ નથી કે અમે આપીએ. ખેર, આ ચોર બધા લઈ જાય છે મુલ્લા મોહમ્મદ તકી મજલિસને લઈ જાય છે. શેફ આવ્યો, બધા બેઠા. તો કહે છે, કોણ છો તમે? તો કે હું આલિમેદ્દીન છું, કિતાબ લખું છું. મારે કઈ મોટી માથાકૂટ નથી, મને ફક્ત એ કિતાબ જોવે છે. તો કે ના, અમે તમને કિતાબ તો આપશું, પણ હવે એક આલિમ આવ્યા છે અમારે ત્યાં, તો અમે રેસ્પે તો કરીએ ને.
ચોર લોકો પણ રેસ્પે રાખતા હતા. આમ ભલે પછી ગમે એવા ધંધા કરે પણ આગળ સલામ કરવી તો સારું એમ. ચાલો ખુદાવંદ આલમ કઈક હિદાયત એના થકી કરી નાખે. ખૈર, આ ચોર પોતાના વખાણ ચાલુ કરે છે. બધાને આદત હોય છે ને કે હું કઈક છું એ સાબિત કરી દો પેલા, કે જો મુલ્લા મોહમ્મદ તકી અમે જે ચોર ખરા, ડાકુ ખરા, અમારો ધંધો ખરાબ, પણ અમારામાં અમુક સારી કાલિતે પણ છે. શું સારી કાલિતે છે? તો કે અમે જેનું નિમક ખાઈએ છીએ ત્યાં નિમક હરામી નથી કરતા. કેવી રીતે? તો કે અગર જો અમે કોઈના ઘરે ખાવાનું ખાધું હોય તો પછી એના ઘરમાં ચોરી ના કરીએ, એની નામોસ તરફ ખરાબ નજર ના કરીએ, એને બચાવવાની કોશિશ કરીએ. આ અમારી સારી કાલિતે છે. મુલ્લા મોહમ્મદ તકી કે ખોટા બોલા છો તમે. ક્યાં કહે છે? ચોરના અડ્ડામાં, ચોરના વચ્ચે એ લોકોને કહે છે કે તમે ખોટા બોલા છો. આ ચોર કે જે પોતાના વખાણ કરતો હોય એના પાસે તાકાત છે, મુલ્લા મોહમ્મદ તકી પાસે કઈ નથી, તેમ છતાં બધાની વચ્ચે કહી દીધું કે તમે જુઠ્ઠા છો. તો કે ના, અમે સાચું બોલે છે. તમે સાચું કેમ નથી લાગતું અમને નથી ખબર, કેવી રીતે તમને વિશ્વાસ દેવડાવો? તો કે તમે જુઠ્ઠા બોલા છો કારણ કે તમે ખુદાનું નમક ખાઈ અને અલ્લાહની બારગાહમાં માસિયત કરો છો. શું આ તમે જે ખાવાનું ખાઓ છો અલ્લાહનું નિમક નથી, અલ્લાહની આપેલી રોજી નથી? તો પછી શા માટે એનાથી રિલેશન કૂપે છે તમારો? તમારો સંબંધ તો પેલા ત્યાં હોવો જોઈએ, ખુદાનું નિમક ખાય અને ખુદાની બારગાહમાં માસિયત ના કરવી જોઈએ. આ છે ઇન્સાનિયતનો તકાજો. ચોર વ્યાધિમાં કે આ શું કહી ગયા? ચોરીનો ધંધો મૂકી દે છે એ લોકો, નેક બની જાય છે. વિચાર કરીએ, એવા ઘણા એક્ઝામ્પલ આપણી પાસે ઇસ્લામમાં મોજૂદ છે કે એવા ચોર, ડાકુ, મવાલી, કાતિલ માણસો એવા હતા. જનાબે હોર આપણને શીખાડે છે કે ક્યાં ઇમામે હુસૈનને ઘેરીને કરબલામાં લાવનાર ઈ છે, પણ જ્યારે અલ્લાહ સાથેનો રિલેશન બંધાઈ ગયો તો આખી જિંદગી એવજ થઈ ગઈ, આખી જિંદગી બદલાઈ ગઈ. માટે આપણે પણ અહીંયા જે આશુરથી દર્શ લેવાનો છે એ ઇન્સાનિયતનો સૌથી પહેલો દર્શ એ છે કે આપણો રિલેશન, આપણો સંબંધ અલ્લાહ સાથે મજબૂત હોવો જોઈએ. ત્યારે ઇન્સાન હકીકી ઇન્સાન કહેવાશે. બાકી આ ઇન્સાન જિંદગીમાં, દુનિયામાં ઘણા જીવે છે પણ આ હાલતા ફરતા મુર્દા છે, ઇન્સાન નથી. હાલતા ફરતા મુર્દા કોને કહેવાય? આપણને, કે જેનો રિલેશન અલ્લાહ સાથે કૂપે હોય, બંધ હોય. શું આપણે મુર્દા છીએ? નહીં, આપણું દિલ મુર્દા છે. અગર જો દિલ જીવતું હોય તો આ દિલમાં ખુદાની મોહબ્બત હોય, ખુદા સાથે સંબંધ હોય. તો આ એક રિલેશન કે ઇમામે હુસૈન વિશે આપણે વાત કરી ચૂક્યા શબે આશુર, કે ઇમામે હુસૈનનો સંબંધ અલ્લાહ સાથે એવો હતો કે આખરી રાતમાં મોહલત માંગી તો એ ઇબાદત માટે માંગી. બીજી વસ્તુ ઇન્સાનિયત માટે જરૂરી છે કે એનો સંબંધ લોકો સાથે સારો હોય. દૂધ કેવું હોય છે? કેવા કલરનું હોય છે? ધોળું હોય છે, સફેદ હોય છે. પણ ઘણા માણસોની આદત હોય છે કે એમાં પણ કચરો ગોતતા હોય. આપણે શું કહેશું એને? દૂધમાંથી પૂરા કાઢવા. આ ઇન્સાનિયત નથી. ઇન્સાન ઈ છે કે જે સફેદ દૂધ છે એને સફેદ બાકી રહે, એને કાળું ના બનાવે. ઘણી વખત એવું થતું હોય, આખો 10 લીટર દૂધ પડ્યો હોય એમાં એક લીંબુનો છાંટો નાખી દે, શું થઈ જશે? દૂધ ફાટી જશે. ના, એવું ના કરીએ આપણે. આ ઇન્સાનિયત નથી. ઇન્સાન ઈ છે કે જે પોતાના સમાજમાં હળી મળીને રહેતો, એને એની ઘરવાળી સાથે કજિયા ના હોય, એને એના ફામી સાથે કજિયા ના હોય, એને એના ધણી સાથે પ્રોબ્લેમ ના હોય. આ છે ઇન્સાનિયત. ઇન્સાન એકબીજાને સમજવા કોશિશ કરીએ, એકબીજાને નમકશ કરવા કોશિશ કરીએ. પણ આ દુનિયા 21મી સદીમાં કેવી થઈ ગઈ છે ખબર છે?
મારું મારા બાપનું ને તારું મારું સયારો. ઉલટું કહી દઉં, તારું મારું સયારો અને મારું મારા બાપનું. મતલબ શું? કે તારા પાસે છે એમાં આપણે બે ભાગ કરીએ, પણ મારું છે એ તો મારું જ રહેવા દો. જયારે આ રીતે જિંદગી જીવશો તો એ ઇન્સાનિયત વાળી જિંદગી નથી, એ કૂતરાની જિંદગી છે. કોની જિંદગી છે? કૂતરાની. કેવી રીતે? તમે બે કૂતરા હોય, ગમે એટલા દોસ્ત હોય, એ બે કૂતરાને થોડી વાર માટે બચાવવા હોય ને તો એક હાડકું નાખવાની જરૂર હોય. એક હાડકાથી તમે જો એ બે કૂતરામાં કેટલી ફાઇટ આવી જાય છે, તબાહતરી. આ ઇન્સાનિયત નથી, આ હૈવાનિયત છે કે જે બાજે છે. ખુદાએ આપણને અક્લ આપી છે તો આપણા માટે જરૂરી છે કે આપણે આપણા સમાજમાં ફિતનાને ફસાદ ના કરીએ. આપણે સર્વો સાથે મળીને સમજીને રહીએ. જે પણ કઈ વાત હોય એને બેસીને પ્યાર મોહબ્બતથી સોલ્વ કરવા કોશિશ કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની તાલીમ આપણને શું છે? આપણને તાલીમ ઈ છે કે તમે તમારા સમાજમાં હળી મળીને રહો. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના સમાજમાં જ્યારે બહાર નીકળતા હતા, લોકો એને સલામ કરતા હતા, ઇજ્જતની નજરથી જોતા હતા. શું કામ? કારણ કે સમાજમાં હળી મળીને રહે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક વખત એક જગ્યાએથી પસાર થતા હતા. એક બાગમાંથી નીકળે છે એક ગુલામ, જમતો હતો. હવે ગુલામને ઈ જમાનામાં જમવાનું જે આપવામાં આવતું રોટલી હોય, બીજું શું હોય? નિમક ને રોટલી અથવા તો કઈક બીજું આપી દે, કઈક શાક. એ શાક ને રોટલી કે કઈક ખાતો હતો તો શું કરે છે? એક બટકું પોતે ખાય છે, એક બટકું કૂતરાને નાખે છે. ઇમામ હુસૈન ઉભા ઉભા જોવે છે કે એ ગુલામ જેટલું અડધું પોતે ખાધું ને અડધું કૂતરાને નાખ્યું. જાય છે ઇમામ હુસૈન ગુલામ પાસે કે ભાઈ ગુલામ, એક તો તને ખાવાનું ઓછું મળે, તારે મહેનત વધારે કરવાની હોય, આખા જારદેનું કામ તારે કરવાનું હોય છે, બાગનું કામ, અને તું આ કૂતરાને નાખી દે છે, કે બરાબર કહેવાય? અનાજ તો આવી રીતે તારા ખાવાનું વસ્તુ. તો કે ઇબ્ન રસૂલલ્લાહ, વાત એમ છે કે આ કૂતરો અમારા એરિયાનો નથી, આ ઇલાકાનો નથી, બહારથી આવેલો છે. તો મને જરાક પેટ બળે છે કે ઈ મારા સામે જોતો હોય અને કોઈ બહારથી આપણે ત્યાં આવેલું હોય ને ભૂખ્યો અમારે ત્યાંથી જાય, એ નોર્મલ ના કહેવાય. મને શરમ થઈ, એટલા માટે મેં મારા ભાગની ગઝા થોડી એને આપી દીધી, અડધું એને આપ્યું, અડધું મેં ખાધું, કે જેના થકી હું ચાહું છું અલ્લાહ મારી મુશ્કેલાતને આસાન કરે. ઇમામ કહે છે તારી મુશ્કેલાત શું છે? જો આ ઇમામ હુસૈન આપણને દર્શ આપે છે કે તમે કોઈ પણ વસ્તુને સામાન્ય ન લઈ જાઓ. કોઈની મુશ્કેલાત હોય તો એને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આગળ વધો, ભલે પછી સામે ગુલામ હોય કે મોટો હોય. ઠીક છે, શું છે પ્રોબ્લેમ? તો કે હું યહૂદીનો ગુલામ છું, ચાહું છું, પણ હું પોતે મુસલમાન છું, ચાહું છું કે આ યહૂદીની ગુલામીમાંથી નીકળે અને કોઈ મુસલમાનને ત્યાં ગુલામી મળી જાય તો સેબો એમ. એ મારી મુશ્કેલાત છે. ઇમામ કહે છે કે ચાલ મારા સાથે. ઇમામ ઘરે જાય છે, 200 દિરહમ લે છે, 200 દિરહમ રૂપાના સિક્કા. કહે છે ચાલ તારા માલિકને ત્યાં. દરવાજો ખટખટાવે છે, જોવે છે અબા અબ્દુલ્લાહ ઇમામ હુસૈન મારા ઘરે, યહૂદીના ઘરે. કહે છે મોલા આવો. તો કે ના, મને આવું નથી, બસ હું એક કામ માટે આવેલો છું. કે શું તું આ ગુલામને વહેંચી શકે છે? હું તને 200 દિરહમ આપું. તો કે મોલા તમને ગુલામની જરૂર છે? તો કે ના, મને જરૂર નથી, પણ એને તારા સાથે સરખાઈ નથી આવતી, એટલા માટે હું ચાહું છું કે તને કિંમત આપી દઉં અને આ ગુલામને હું આઝાદ કરું. એ યહૂદી કહે છે મૌલા તમારા કદમોના બરકતના કારણે મેં આ ગુલામને આઝાદ કર્યો અને આ 200 દિરહમ જે તમે મને આપો છો એ પણ એને આપ્યા. જે જારદે જે છે મારો, એ પણ આ ગુલામને કદો. ઇમામ હુસૈન કહે છે કે હવે તારી મુશ્કેલાત? તો કે ના, મેર્સી મૌલા, મને તો ખાલી એમ હતું કે યહૂદીની ગુલામીમાંથી નીકળીને મુસલમાનની ગુલામીમાં નીકળો. આ તો આઝાદ પણ થઈ ગયો, જારદે પણ મળ્યું, 200 દિરહમ પણ મળ્યા. ઇમામ કહે છે કે ખુદા હાફિઝ. એની ઘરવાળી કહે છે યહૂદી,
કઈ મારા ધણી, અગર તું હા પાડ કે ના પાડ, આજે ઇમામે હુસૈન મારા ઘરે આવેલા છે તો હું ચાહું છું કે હું તારા પહેલા મુસલમાન થઈ જાઉં. તારે થવું હોય થા, ના થવું હોય કઈ વાંધો નહીં. તો કે ના, આપણે બંને સાથે મુસલમાન થઈએ. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ની બરકત કેટલી હતી. ગુલામ આઝાદ થયો, જારદે મળ્યું, 200 દિરહમ મળ્યા અને 2 યહૂદી મુસલમાન પણ થયા. તો સમાજમાં જિંદગી એવી રીતે જીવીએ કે લોકો વચ્ચે લોકોના દિલ જીતીને રહેતા હોય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ભલે કરબલાના મેદાનમાં શહીદ થઈ ગયા, સામે 30,000 નું લશ્કર કે પછી 90,000 નું કે 120 નું જે પણ લશ્કર હતું, ઇમામની સામે તલવાર ખેંચી, પણ શું એ લોકો તલવાર ઇમામને મારી અને ખુશ થતા કે દિલમાં રડતા હતા. એટલું જ નહીં, ઇમામે હુસૈનની શહાદત પછી કેટલા ઇન્કલાબ વજૂદમાં આવ્યા. ગુરુહે તવાબીન, પછી મંસૂર ખઝાઈ, જનાબે મુખ્તાર, કેટલાય રિવોલ્યુશન વજૂદમાં આવ્યા હુસૈનની માટે થઈ. આખી બની ઉમૈયાની હુકુમત બદલાઈ ગઈ. કારણ શું હતું? ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત લોકોના દિલ ઉપર છે. અને આજે પણ લોકોના દિલો ઉપર હુસૈનનું રાજ છે. કેવી રીતે થયું? કારણ કે હુસૈને પોતાની જિંદગીમાં લોકો સાથે વ્યવહાર એવો રાખ્યો. આપણે પણ સમાજમાં એવી રીતે જીવન વિતાવીએ કે લોકોના દિલ ઉપર આપણી હુકુમત હોય, મગજ ઉપર નહીં. હું ચાહે લોજિક વાપરી, હુકુમત વાપરી, ફોર્સ વાપરી લોકોને ઝુકાવી તો શકીશ, માથું ઝૂકી જશે, દિલ નહીં ઝૂકે. દિલ ઝુકાવવું હોય તો દિલથી કામ લેવું પડશે, પ્યાર મોહબ્બતથી કામ લેવું પડશે. અને આ જ ઇન્સાનિયત છે. અને ત્રીજી અને આખરી વસ્તુ અને જહેમત તમામ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના દુશ્મનને સારી રીતે ઓળખતા હતા. અને ઇન્સાનિયતનો તકાઝો ઈ છે કે ઈ પોતાના દુશ્મનને ઓળખે કે દુશ્મન કોણ છે, ક્યાંથી આવે છે, એનો પ્રોપેગેન્ડા શું છે અને કઈ દિશાથી વારી થાય છે. આ ઇન્સાનની જિંદગીમાં 3 વસ્તુ બહુ જરૂરી છે. અલ્લાહ સાથેનો સંબંધ, લોકો સાથે હળી મળીને રહેવું અને પોતાના દુશ્મનની ઓળખ, એટલે કે સિયાસત, પોલિટિક. આપણે પોલિટિકમાં ફેબલ ના હોવા જોઈએ, દુશ્મન શિનાસ હોવા જોઈએ કે આપણો દુશ્મન કઈ જગ્યાએથી તાપીને બેઠો છે. ઘણી વખત આ શૈતાન આવે આપણને કે હા વધારે અઝાદારી કરતું, ઢીલું ના પડે, પણ જોઈએ કે એસક્યુ મારી અઝાદારી શું મારા ધર્મને, મારા દીનને, મારા હુસૈનને ફાયદો પહોંચાડે છે કે નુકસાન પહોંચાડે છે? કારણ કે સમય અને સંજોગ દરેક વખતે સરખા નથી હોતા. ખેર, હું તમને બીજી દિશામાં નથી લઈ જવા ચાહતો, મારા મોઝુમાં છે ને આ વાત હું એટલા માટે કરું છું કે આપણે જિંદગીમાં બહુ ભોળા ના બનીએ. ઘણા માણસો જે છે ઇબાદતમાં બહેતર હોય છે, લોકો સાથે હળી મળીને રહેતા હોય, પણ સાવ ભોળા બાબા. કોઈ એને લૂંટી જાય, આંચકી જાય, એને શીશામાં પૂરી દે, બધું કરી દે, આ માણસને બિચારાને કઈ ખબર ના હોય. ના, ઇસ્લામ આપણને રજા નથી આપતો કે આપણે એમ કરીએ. ઇન્ડિયામાં તમે ગાંધીજીની વાત સાંભળી હોય તો શું વાત હતી? બ્રિટિશ લોકોએ જયારે એના ઉપર આતાપ કર્યો અને કીધું તમાચો માર્યો તો ગાંધીજી કે બીજું માર. પણ ઇસ્લામ આપણને એમ શીખવાડે છે કે તમે બીજો ગાલ ધરો, ધરવાનું કે છે? સવાલ છે કે છે નહીં, બિલકુલ નથી કહેતો કે અગર કોઈ તમને એક તમાચો મારે તો તમને એક તમાચો મારવાનો દ્રોહ છે, પણ તમે જુલ્મમાં આગળ ના વધી જાઓ. આપણને ઇસ્લામ શીખાડે છે કે તમે સૌ ભોળા પણ ના બનો કે જે તમને આવે મારીને ચાલ્યો જાય ને તમે ચૂપચાપ બેઠા રહ્યો. નહીં, તમે તમારા દુશ્મનને ઓળખો કે દુશ્મન કઈ દિશાથી વારિદ થાય છે, દુશ્મન તમારાથી શું ચાહે છે. ઘણી વખત મજલિસમાં હું એક એક્ઝામ્પલ દેતો હોય, શિકારી શું કહેવાય, એ શિકારી એને હરણનું ઓલું અંબર મુશ્ક ખપતું હોય,
શું કહ્યું છે અંબ, એ જોતું હોય તો એ શું કરે, હરણમાં એક લૂંટીમાં હોય છે, મને લાગે છે કે સિંગડામાં હોય છે, એ જંગલમાં જયારે એની ખુશ્બુ ફેલાય છે એટલે આ હરણ જે છે એ પૂરા જંગલમાં ફરતું હોય છે. ફરી ફરીને એક જગ્યાએ થાકે છે ત્યારે ઊભું રહે છે. ત્યારે આ શિકારી ની નજર એના ઉપર પડે એટલે શું કરે, એક પાટિયું રાખે, કે અલગ અલગ જાતના પાટિયા રાખે એટલે કે આ હરણ પડે ટેકો દેવા જાય એટલે આ શિકારી હાથમાં લઈ લે. હવે જેવો શિકારીના હાથમાં એ હરણ આવે એટલે શું કરશે, ઓલું અંબર જે છે કાપી લેશે, અંબર કાપી લેશે અને હરણને ઊભું કરી નાખશે. એટલે હરણ ભાગશે. હરણને એમ થાય છે કે મેં મારી જાન બચાવી લીધી અને હું ભાગી રહ્યો છું, હું આઝાદ થઈ ગયો. પણ એ હરણ, તને નથી ખબર કે તે તારી જે સૌથી કિંમતી વસ્તુ હતી એ દુશ્મન લઈને ચાલ્યો ગયો, એ શિકારી લઈને ચાલ્યો ગયો. એવું ના થાય કે આપણે આપણા દુશ્મનને ના ઓળખીએ અને દુશ્મન જે છે આપણા ઈમાનને લઈને ચાલ્યો જાય, આપણને એમ કે આપણે બહુ સલામત છીએ. રોજ આપણે આપણા ઈમાનને તપાસતા રહીએ. એવું ના બને કે આપણે સવારે ઉઠીએ, બજારમાં જઈએ અને સાંજે પાછા ઘરે આવીએ ને આપણને એમ થાય આહ અલ્હમ્દુલિલ્લાહ આજે હું ઘરે આવી ગયો. નહીં, ઘરે આવી ગયો પણ ઈમાન બજારમાં તો મૂકીને નથી આવી ગયું ને. જો જિંદગીમાં ક્યાં ક્યાં તારા દુશ્મનો ઉભા છે, બજારમાં ઉભો છે, શહેવતના હિસાબે ઉભો છે, ખામણામાં ઉભો છે કે પછી પોલિટિકમાં ઉભો છે, કઈ જગ્યાએ તારો દુશ્મન ઉભો છે તું એને ઓળખ. જનાબે હોરે આખરી વખતમાં પોતાના દુશ્મનને ઓળખી લીધા અને કામયાબ થયા. જે તમારા વાસા થાબડતો હોય જરૂરી નથી કે તમારો દોસ્ત જ હોય, પોસિબલ એ તમારો દુશ્મન પણ હોય. માટે દુશ્મન શિનાસ બનીએ, દુશ્મનની ઓળખાણ રાખીએ. પણ એનો મતલબ એમ નથી કે આપણે સમાજમાં જે એકબીજાના દુશ્મન છે, નહીં. આપણે જોઈએ કે આપણી ઈમાનમાં પડતી ક્યાં થાય છે, આપણો સંબંધ અલ્લાહ સાથે કેવી રીતે કૂપે થાય છે, આપણે જિંદગીમાં કયામત માટે આગળ વધીએ છીએ કે પાછળ જઈએ છીએ. જ્યાં પણ ફેબલેસ હોય આપણે ફેબલેસને ગોતીએ અને જિંદગીમાંથી દૂર કરવા કોશિશ કરીએ, તો આપણે એક પાક્કા ઇન્સાન કહેવાશું. તો ઇન્સાનિયતમાં 3 વસ્તુની જરૂર છે: અલ્લાહ સાથેનો સંબંધ, અલ્લાહ સાથે રિલેશન, બીજી વસ્તુ તમે બોલો, સમાજમાં સારો રિલેશન, સમાજમાં તમારું વર્ચસ્વ, અને ત્રીજું દુશ્મનની ઓળખ. જ્યારે આ 3 વસ્તુ તમારામાં એકદમ પરફેક્ટ થઈ જશે તો તમે ઇન્સાને કામિલ કહેવાશો, પ્યોર ઇન્સાન કહેવાશો. અને ખુદાવંદી આલમ કહે છે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે મેં ઇન્સાનને બહેતરીન શક્લો સૂરતમાં બનાવ્યો છે. પણ આ બહેતરીન શક્લો સૂરત ક્યારે બાકી રહી? જ્યારે આ 3 વસ્તુ હોય. નહીતર ખુદાવંદી આલમ કહે છે ثم رددناه في اسفل السافلين. નહીતર અગર જો આ 3 વસ્તુ નહીં હોય તો ઇન્સાન એકદમ પસ્તરીન દરજ્જામાં ચાલ્યો જશે. માટે જરૂરી છે આ 3 વસ્તુ આપણી જિંદગીમાં મજબૂત કરીએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કરબલાનો અગર રૂખ કરીએ તો શામે ગરીબા પછી રાતના વખતમાં ઇમામે હુસૈનનો સર નેઝા ઉપરથી ઉતારવામાં આવે છે. ખુલીના હવાલે કરવામાં આવે છે કે રાતોરાત તું દીપાર થઈ જા કોફા માટે અને ઇમામે હુસૈનના સરને ઇબ્ન ઝિયાદ સુધી પહોંચાડ. ઇમામે હુસૈનના સરને રાતોરાત ઇબ્ન ઝિયાદ સુધી પહોંચાડવામાં આવે છે. સુબહ આશુર નમુદાર થઈ. દુશ્મનો રસન લઈને આવ્યા, 2 કજાવા ઊંટ લઈને આવ્યા. બીબીઓના હાથોમાં રસન બાંધવામાં આવી અને કીધું કે આવો અમે તમને ઊંટો ઉપર સવાર કરીએ. જનાબે ઝૈનબ કહે છે નહીં, અમે અમારી બીબીઓને ખુદ સવાર કરી દેશું, તમે આગળ ના વધો. હા ઝાદારો, જનાબે ઝૈનબ હવે અબ્બાસનું કામ કરે છે, એક એક બીબીને સવાર કરાવે છે. હા ઝાદારો, જનાબે ઉમ્મે રબાબને પણ સવાર કરી. જનાબે ઝૈનબ આગળ વધી
ઉમ્મે ફરવાને પણ સવાર કરે છે, ઉમ્મે લૈલા પણ સવાર થયા, એક એક બીબીને સવાર કરી. હવે જનાબે ફિઝા આગળ વધે છે, આવો શહેજાદી હું તમને સવાર કરું. જનાબે ઝૈનબ કહે છે, નહીં ફિઝા, આજે કાફિલો મારા હવાલે છે, હું તમને સવાર કરીશ. જનાબે ઝૈનબ જનાબે ફિઝાને પણ સવાર કરે છે અને પછી નહેરે ફુરાતનો રૂખ કરીને કહે છે, અરે અબ્બાસ, જ્યારે મદીનાથી નીકળ્યા હતા બહુ શાનો શોકતથી સવાર કર્યા હતા. આવતારી શહેજાદીને સવાર કર. એક બીમારી માં હાથમાં હથકડી, પગમાં બેડી અને ગળામાં ખારદાર તોક છે. આગળ વધે જાય ફૂફી અમ્મા, દિલ લાડુ ના કરો, આવો હું તમને સવાર કરાવું. હાજદારો તારીખ લખે છે કે ઇમામે ઝૈનુલ આબિદીન કેવી રીતે પોતાની ફૂફીને સવાર કરે. અગર હાથ કડી એટલી ટૂંકી છે કે અગર હાથ નીચા કરે ગળાના કાંટા ઇમામના ગળામાં ઘૂસતા હોય છે. અગર હાથ ઊંચા કરે તો પગની બેડીમાં જે કાંટા લાગેલા હોય છે ઇમામના પગમાં ઘૂસે. ઇમામ જે છે રૂકો અને સજદાની હાલતની જેમ ઊંટ પાસે ઝૂકી જાય છે, કહે છે, આય ફૂફી અમ્મા, મારી પુષ્ટ ઉપર પગ રાખી અને એક ઊંટ ઉપર સવાર થાઓ. જનાબે ઝૈનબ ઊંટ ઉપર સવાર થયા. આ કાફલો આગળ વધે છે, પરંતુ ઝાલિમોએ એક વધારે જુલ્મ કર્યો કે આ બીબીઓને મકતલ માંથી આગળ વધારે છે કે જ્યાં શોહદાઓના લાશા પડેલા હોય છે. જ્યારે શોહદાઓના લાશોની નજદીક આવે છે, ઉમ્મે લૈલા અલી અકબરને જોઈને કહે છે, વાહ અલી અકબરા, અને ઊંટ ઉપરથી પોતાને પછાડે છે. કાસિમના લાશા ઉપર ઉમ્મે ફરવા પોતાને પછાડે છે. ઉમ્મે કુલસુમ હઝરત અબ્બાસના લાશા ઉપર પડે છે. પરંતુ હા, એક ફૂફી અને એક ભત્રીજો ઇમામે હુસૈનના લાશા પર છે. ઇમામે ઝૈનુલ આબિદીન જ્યારે પોતાના બાબાનો લાશો જોવે છે એકદમ રંગ બદલાવા લાગે છે, પગમાં ધ્રુજાટ ઉતરે છે. આરે મારા બાબાનો લાશો. એવું લાગે છે કે બસ ઇમામે ઝૈનુલ આબિદીનની રૂહ હમણાં જ આ શરીરથી નીકળી જશે. એવામાં જનાબે ઝૈનબ પોતાના ભત્રીજાનો ધ્યાન હટાવવા પોતાને ઊંટ ઉપરથી ગિરાવી દે છે. આવાજ દે છે, આય મારા માં જાયા, મને માફ કરજે કે મારા પાસે એક ચાદર પણ નથી કે હું તમારા જિસ્મ ઉપર, હું તમારા લાશા પર લાગી શકું. આ સદારો બીબીઓ આ હુસૈના આ મુસીબત અસાધારી કરે છે. આ દુશ્મનો આવે છે, કહે છે કુફા જવા માટે મોડું થઈ રહ્યું છે, આગળ આવો. પણ બીબીઓ પોતાના ગમને કેવી રીતે ભૂલાવે. સામે પામાલ શુદા લાશા હોય તાઝિયાને લગાડવામાં આવે છે. એક એક બીબીઓને તાઝિયાને મારી આલે જનાઝાઓથી દૂર કરવામાં આવે છે. આ સદારો આ સફર કરબલાથી કુફા તરફ એવી રીતે આગળ વધે છે. આજે પણ ઝાયરીન જ્યારે નજફ થી કરબલા જાય છે તો 3-4 દિવસનો વખત લાગે છે. પણ તારીખ લખે છે 11 મુહર્રમ ના સવારના કાફલો નીકળે છે અને સાંજે કુફા પહોંચાડી દેવામાં આવે છે. એ 2 કજાવા ઊંટોને એવી રીતે ભગાવવામાં આવે છે કે બધી બીબીઓ 2 કજાવા ઊંટ ઉપર જેની પુષ્ટ જખમી થઈ જાય છે.
हाँ ज़दारो इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलाम कैद माजे शाम ना सांझ ना वक्त है काफिला ने कूफा ने बाहर रोको मावे छे काफिलो कूफा ने बाहर रोको मावे छे अंदर दाखल નથી થવા દેતા અને ખબર પડી ગઈ કે હવે આ કાફિલો આવી ગયો છે તો ઇબ્ને ઝિયાદ તરફથી ખાવાનું અને પાણી પોતાના સિપાહીઓ માટે લાવવામાં આવે છે પરંતુ અહેલે હરમને ના ખૈમો આપવામાં આવે છે ના ખાવાનું અને પીવાનું દેવામાં આવે છે એવી ગુરબતની હાલત હતી કે બીબીઓ કહેતી હતી અબ્બાસ આય અબ્બાસ તમારી અમારી ડારેસ તમારાથી બંધાયેલી હતી તમારી રોજ આજ સુધી બાકી હતી અમારા તરફ કોઈ આંગળી નહોતું ચિંત हाँ ज़दारो कूफाना बाजार ने पण सजावવામાં આવે છે તમાશાઈઓનો મજમો ज़दारो અહીંયા બનો અસદ છે 3 દિવસ સુધી જોવે છે કે આ લાશા બેગોરો કફન કરબલાના મેદાનમાં પડેલા છે કરે તો શું કરે બીબીઓ પાણી ભરવા આવે છે બનો અસદ ને ખૈરત દેવરાવે છે ઇમામે વસિયત કરી હતી બનો અસદ આવે છે કે આ લાશને હવે તો દફન કરીએ પણ દફન કેવી રીતે દફન કરે કારણ કે ખબર નથી કે ઓ લાશો કોનો છે એવામાં ઇમામે સૈયદે સજ્જાદ એજાઝથી મોજિઝાથી આવે છે અને કહે છે આવો એક लाशानी ओळख हो करावो इमामे सैयदे सज्जाद एक लाशा ने बयान करे छे जो हमारा भाई अली अकबर नो लाशो हमारा भाई कासिम नो लाशो हमारा भाई ओनो मोहम्मद नो लाशो एक इमामे हुसैन ना लाशा ऊपर जरे आवे छे इमाम कहे छे मौला ऐ बाबा ओ सौदी दुनिया नो मजबूर दिकरो तो के बाप ने गुस्लो कफल पर ना पी शक्यो इमाम नलाशा ने दफन કરી દેવામાં આવે છે હા ज़दारो બધા બનો અસદ કહે છે કે અમે હવે રૂખસત થાય ઇમામે સૈયદ સજ્જાદ કહે છે હજી એક લાશો બાકી છે જરા આગળ વધે છે કહે છે કે આ કોનો લાશો છે કે જે ટુકડે ટુકડામાં વહેંચાયેલો છે કહે છે આ ઈ લાશો છે કે જેનાથી બીબીઓની ડારસ હતી આ હઝરત અબ્બાસ નો લાશો ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون खुदाया वास्ते मोहम्मद नाले मोहम्मद हमारी मजलिस अज़ान कबूल फरमा हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा हमारी मुश्किलातों ने आसान फरमा हमारा रिस्क में बरकत इनायत फरमा हमारा मसूलह इक़्तिदार मोहब्बत इनायत फरमा खुदा जला औलाद से खुदा नेक ने सालिह औलाद इनायत फरमा जे मकरूज से न कर्ज ने गैब ती अदा फरमा जे मोमिन ने मोमिनात बीमार से खुदा इब्न शफाए कामिल ने आजिल इनायत फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद जे मकरूज से लोगों ने कर्ज ने गैब ती अदा फरमा मरूमिन ने मरूमात ने मग़फ़िरत फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी आने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफ़ीरी दाइश इज़राइल अमेरिका ने निस्तनाबूद फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद ज़माना इमाम हज़रत महदी अज्जलल्लाहु तआला फ़रजहु शरीफ ना ज़हूर में जल्द आजिल फरमा आने अमन अंसार व शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम या हुसैन 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 या